નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। રાજકોટ શહેરના વાતાવરણમાં પલટો, ભારે ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો છે। શહેરના સ્વામિનારાયણ ચોક, આનંદ મંગલ ચોકમાં વરસાદ વરસી રહ્યો છે, તો ગોંડલ રોડ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ શરૂ થયો છે। સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે, તો રાજકોટમાં વરસાદની શરૂઆત, ભારે ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો, વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે, અનેક વિસ્તારોમાં વરસાદ છે તે વરસી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે ગોંડલ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે। અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો અને અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે, તો ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે, ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે। અનેક વિસ્તારમાં વરસાદનું આગમન, વાતાવરણમાં અચાનક પલટો, તો લોકોને ગરમીથી પણ રાહત મળી છે। રાજકોટ શહેરમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો છે। ઉલ્લેખનીય છે કે જે પ્રકારથી આગાહી પણ કરવામાં આવી હતી કે વરસાદ વરસવાનો છે અનેક વિસ્તારોમાં, જેમાં રાજકોટનો પણ સમાવેશ હતો, ત્યારે ભારે ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો છે, સાથે જ ભારે પવન પણ ફૂંકાઈ રહ્યું છે। તો ગોંડલ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। હવામાન ખાતાની ગુજરાતના અનેક શહેરોને લઈને આગાહી હતી, જેમાં રાજકોટનો પણ સમાવેશ છે, તો રાજકોટ શહેરના વાતાવરણમાં અચાનક પલટો, ભારે ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો છે। શહેરના સ્વામિનારાયણ ચોક, આનંદ મંગલ ચોકમાં વરસાદ વરસી રહ્યો છે, અનેક વિસ્તારોમાં વરસાદ વરસવાનું શરૂ થયું છે, તો ગોંડલ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ, સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। 7 વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્રના 6 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ, તો દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ છે। જામનગર, અમરેલી, રાજકોટમાં ઓરેન્જ એલર્ટ, ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢમાં ઓરેન્જ એલર્ટ, તો સુરત, ડાંગ, તાપી અને નવસારીમાં પણ ઓરેન્જ એલર્ટ છે। વલસાડ, દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। સૌરાષ્ટ્રના 6 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાઓમાં પણ એલર્ટ। તો વાવાઝોડાને લઈને સૌથી મોટા સમાચાર, અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય, આવતીકાલ સાંજ સુધી ડિપ્રેશન બની શકે છે। હવામાન વિભાગની આગાહી, આગામી 7 દિવસ સુધી રાજ્યમાં વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદ અને ગાંધીનગરમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી થવાની શક્યતા પણ જોવા મળી રહી છે, તો અમદાવાદ અને ગાંધીનગર માટે પણ